કે દરેક વિદ્યાર્થી જે છે ગમે તેટલી તૈયારી કરે પણ બોર્ડની પરીક્ષા આવે એટલે સ્વાભાવિક એક અંદર ડર હોય છે. એ ડરને ગાયબ કરવા માટે જ હું આવ્યો છું. હું તમને જેટલી પણ બાબતો જણાવું છું આ વિડીયોની અંદર એટલું કરશો તો તમને 100% સફળતા મળશે ને મળશે. જો તમારી તૈયારી સારી નહીં હોય પણ આ વિડીયો જોઈ લેશો ને તો તમે 100% સફળ થઈ જશો. કઈ બાબતોની ધ્યાનમાં રાખવાની છે એની હું ચર્ચા કરવાનો છું. સૌપ્રથમ ચેનલ પર તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલી મહત્વની વાત છે, પરીક્ષાની હોલ ટિકિટની ઝેરોક્સ કાઢીને તમારે સાથે રાખવાની છે. બરાબર. બીજી એક મહત્વની વાત કરું તો કોઈ પણ વિદ્યાર્થીએ અત્યારે જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ચાલે છે ત્યારે સુધી વ્હીકલ 2 વ્હીલર જે છે એ ચલાવવાનું ટાળવું જોઈએ અથવા તો ડ્રાઇવિંગમાં કાળજી રાખવાની છે. બરાબર. એક્સિડન્ટ કે એવું કંઈ ન થાય એ માટે તમારે અત્યારે બાઇક કે એક્ટિવા ચલાવવાની નથી. ઓકે. અને ચલાવો તો કાળજી રાખવાની. પરીક્ષાનું ટાઈમ ટેબલ ખાસ વિદ્યાર્થી મિત્રો ચેક કરી લેવાનું. બરાબર. ફરીથી તપાસી લેવાનું. અને એક ચોથી બાબત છે કે ઉત્તર વહી પર ખાખી સ્ટીકરની તાલીમ મુજબ ચોંટાડવાની. એટલે બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર અને એની અંદર કે માહિતી ભરવાની છે, કારણ કે એમાં તમે ભૂલ કરશો તો તમને તકલીફ પડશે. પણ તે વિડીયો જોઈ લેજો. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓએ વિડીયો જોઈ લીધો છે. દરેક વિદ્યાર્થીને ગમ્યો પણ છે અને સરળતાથી ખબર પડી ગઈ છે. એટલે 2 મિનિટની અંદર એ વિડીયો જોઈ લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. બોર્ડની પરીક્ષામાં માહિતી ભરવાનો વિડીયો. બરાબર. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ખાસ જોઈ લેજો. બીજી મહત્વની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો પરીક્ષા કેન્દ્ર ઉપર વહેલા જઈને તમારે પોતાનો સમય નહીં બગાડવાનો. બરાબર. પરીક્ષા કેન્દ્ર પર તમે પહોંચી જાવશો વહેલા તો ત્યાં પણ તમારે વાંચન ચાલુ રાખવાનું. બરાબર. પરીક્ષા કેન્દ્ર પર 20 મિનિટ અગાઉથી જ પહોંચવું. બહુ વહેલા પણ નહીં પહોંચવા. ખાલી પહેલો દિવસ હોય તમારું પહેલું પેપર, બરાબર, તો થોડા વહેલા જશો. પછી બીજા દિવસથી જે છે એ 20 મિનિટ અગાઉ પહોંચી જશો તો પણ ચાલશે. પરીક્ષાના દિવસમાં વિદ્યાર્થીઓએ ઉજાગરો ન કરવો જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. આ એક મહત્ત્વની બાબત ખાસ ધ્યાન રાખજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી જે છે એ આખી રાત જાગે છે, પ્રેશરમાં આવી જાય છે અને પરિણામે તેઓ બીજા દિવસે સવારે એક્ઝામ આપવા જાય છે ત્યારે તેમને સ્કૂલમાં જે છે એ એક્ઝામ વખતે જે છે એ તકલીફ પડતી હોય. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષા ચાલે છે ત્યાં સુધી કોઈ પણ ટેન્શન લેવાનું નથી. પૂરતી ઊંઘ લેવાની છે. બરાબર. ખોટા ઉજાગરા કરવાની જરૂર નથી. એવું હોય તો રાત્રે 12 વાગ્યા સુધી વાંચન કરો અને સવારે વહેલા 5 વાગે ઉઠી જાઓ. આ ટાઈમ ફોલો કરવાનો. રાત્રે 12 વાગે સૂઈ જવાનું, સવારે 5 વાગે વહેલા ઉઠી જવાનું. રાતનો ઉજાગરો કરવાની કોઈ જરૂર નથી. કોઈ પણ વિદ્યાર્થી જે છે એ ભરપેટ ભોજન ન કરવું. શક્ય હોય તો હળવો નાસ્તો કરવો જોઈએ. એટલે ભરપેટ જે છે એ ભોજન નહીં કરવાનું, કારણ કે તમે ખાઈને વાંચવા બેસો તો એ તમને યાદ નહીં રહે. બરાબર. ભરપેટ ભોજન કરશો તો તમને ઊંઘ આવશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી મહત્ત્વની બાબતો છે કે પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર ધોરણ 12ના વિદ્યાર્થીઓ રાખી શકશે, જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેટર નહીં રાખી શકે. એટલે ખાસ ધ્યાન રાખજો. અને ઘડિયાળ જે છે એ કાંટાવાળી હોવી જોઈએ. ડિજિટલ ઘડિયાળ ચલાવી નહીં લેવામાં આવે. એટલે પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર, કાંટા ઘડિયાળ તમારે એ સાવચેતી રાખવાની છે. ઘરેથી નીકળતા પહેલાં એ હોલ ટિકિટ, પેન, પેન્સિલ, કેલ્ક્યુલેટર, કાંટા ઘડિયાળ તમારે જોડે રાખવાની છે. સ્માર્ટ વોચ પહેરવાનું ટાળવાનું છે. ભારે પેનની જગ્યાએ વિદ્યાર્થીઓએ હળવી પેનથી પેપર લખવું જોઈએ. હળવી પેન એટલે સાઇનોસોફ્ટેક પેન જે આવે છે, બરાબર, 3 કે 4 રૂપિયાની, એનો તમે ઉપયોગ કરી શકો છો. જે સરળતા રહેશે, હળવી પણ છે અને તમને મજા પણ આવશે. બીજી એક મહત્ત્વની બાબત છે કે વિદ્યાર્થીઓએ જે છે પરીક્ષા આપવા જાય છે ત્યારે સ્કિન ટાઈટ જે ફિટ કપડાં હોય છે એ નહીં પહેરવાનું. કારણ કે તમે જાણો છો અત્યારે ઉનાળો ચાલુ છે. તમે સોફ્ટ કપડાં પહેરશો તો તમને પણ મજા આવશે, ગરમી પણ ઓછી લાગશે અને તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે. એટલે વિદ્યાર્થીઓએ સ્કિન ટાઈટ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. એક મહત્ત્વની બાબત છે, આ ધ્યાન રાખજો ખાસ. બીજી મહત્ત્વની બાબત તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જો પરીક્ષાનું પેપર આવે અને તેમાં તમે જે IMP કર્યું હોય, બરાબર, એના પર બહુ ભાર નહીં આપી દેવાનું કે એ પરીક્ષામાં આવશે જ. તમારા નસીબ ઉપર જાય. IMPમાંથી આવી બી જાય, ન પણ આવે. બરાબર. બીજી એક મહત્ત્વની વાત છે કે પરીક્ષા પૂરી થઈ જાય ત્યારે તમારે ઘરે આવીને પેપરમાં કેટલા મારે સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા એનું સોલ્યુશન અત્યારે કરવાનું જ નથી. જ્યારે બોર્ડની પરીક્ષા પતી જાય, બધા પેપર પતી જાય પછી જ સોલ્યુશન કરવાનું. બરાબર. પરીક્ષા પૂરી થયા બાદ તાત્કાલિક સોલ્યુશન ન કરવું. પરીક્ષા દરમિયાન પોતાનામાં જ ધ્યાન રાખવું. વિદ્યાર્થીએ કોઈ કોપી કરે છે તો તેના ઉપર પણ આપણે ધ્યાન આપવાનું નથી. આપણે આપણું જોવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી આમાં પોતાનું પેપર જે છે એ રહી જતું હોય છે. અને જ્યારે તમે પરીક્ષા આપતા હોય
અને જો સ્ક્વોડ બરાબર બોર્ડની પરીક્ષામાં સ્ક્વોડ આવે અને સ્ક્વોડના સભ્યો આવે છે તો તમારે તેના ઉપર ધ્યાન ના આપવાનું, કારણ કે ઘણા વિદ્યાર્થીને એમ થાય હે સ્ક્વોડ આવ્યા હવે શું થશે મારું, પણ એ કંઈ નહીં થવાનું, એ માણસ જ છે બરાબર છે. તમે જો સાચા હશો તો તમારે સ્ક્વોડ આવે તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી. એટલે સ્ક્વોડના સભ્યો આવે તો તેના પર વિદ્યાર્થીએ ધ્યાન ના આપવું, પોતાના પેપર પર ધ્યાન આપવાનું, કોઈ ગભરાવાની જરૂર નથી. ચોરી ન કરવી, જેટલું આવડે તેટલું જ લખવું, સહેલું પેપર જોઈએ બરાબર. દાખલા તરીકે કોઈ આપણું પેપર સહેલું આવે છે તો સહેલું પેપર જોઈને ઉત્સાહમાં નહીં આવી જવાનું, અને સપોઝ આપણું પેપર અઘરું આવે છે, હાર્ડ આવે છે, તો અઘરું પેપર જોઈને વિદ્યાર્થીએ ગભરાવાનું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આટલું કરશો તો તમને 100% સફળતા મળશે. સમયનો ગણતરીથી તમારે ઉપયોગ કરવાનો. દાખલા તરીકે તમારા પરીક્ષાનો સમય પેપરનો 3 કલાકનો હોય છે તો તમારે વિભાગ એ અડધો કલાક અથવા તો 45 મિનિટમાં પતાવી દેવાનું, વિભાગ બી અડધો કલાક 45, એ રીતે ટાઈમ સેટ કરી દેવાનું કે મારે અડધો કલાકની અંદર વિભાગ એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ, વિભાગ બી આટલા સમયમાં થઈ જવું જોઈએ. એ રીતે તમે ટાઈમ જે છે એ વિભાજિત કરી દો જેથી તમારું પેપર રહી નહીં જાય. ઓકે, જે આવડતું હોય એ પહેલાં લખો, નથી આવડતું તો એટલી જગ્યા છોડી દો. આ એક મહત્ત્વની બાબત છે પરીક્ષામાં સફળ થવા માટેની. જે તમને આવડે છે એ પહેલાં લખવું, પેપર પૂરું થઈ જાય ત્યારબાદ એકવાર પેપરને શાંતિથી ચકાસવું. પેપર લખ્યા બાદ પ્રશ્નપત્ર બરોબર તમારે ચકાસવાનું છે. તો આ એક મહત્ત્વની બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ગણિત અને એકાઉન્ટના પેપરમાં ગણતરીનું કામ જે છે એ તમારે મેન જે સપ્લિમેન્ટરી પુરવણી હોય છે એમાં નથી કરવાનું. તમને રફ પેજ આપશે બરાબર, અથવા પેપરની પાછળનો ભાગ જે છે કોરો જ હોય છે, રફ હોય છે, એ તેમાં તમારે રફ કામ કરવાનું. પુરવણીમાં જે મેન જવાબવાહી ઉત્તરવાહી આન્સર શીટ છે એની અંદર રફ કામ કરવાનું નથી. દરેક વિદ્યાર્થીને એક મહત્ત્વની બાબત યાદ રાખજો કે વાદળી પેનથી જ વિદ્યાર્થીએ પેપર લખવાનું રહેશે, બીજી કોઈ પેનથી નહીં. વાદળી પેન જ, સાયન્સ ઓપ્ટેકની વાદળી પેન લઈ લેવાની. પેન બી એકદમ સોફ્ટ છે, તમને લખવામાં પણ મજા આવશે, કોઈ તકલીફ નહીં પડે બરાબર. જોડમાં 4-5 પેનો રાખવાની જેથી એકાદી પેન ખરાબ થઈ જાય તો તમે ઉપયોગ કરી શકો. અન્ય પેનથી કોઈ નિશાની કરવી કે લખવું નહીં. પેપર સારું ના જાય તો બીજા વિષયમાં ઘરે આવીને ધ્યાન રાખવાનું. દાખલા તરીકે આજે ગુજરાતીનું પેપર છે બરાબર છે, અને સપોઝ પેપર આપણે મીડિયમ જાય છે તો હવે ગુજરાતીનું પર આપણે ધ્યાન નથી આપવાનું, આપણે બીજા દિવસે ગણિતનું પેપર છે તો આપણે એના ઉપર હવે ફોકસ કરવાનું છે. એટલે જે જતું રહે છે એનું ધ્યાન નથી આપવાનું, પણ હવે જે વિષયની પરીક્ષા આવવાની છે તેના પર ફોકસ કરવાની છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને આ વિડીયો પસંદ આવ્યો હશે. ફરીથી એક વાત કહીશ, આઈએમપી બાબતો જે છે એ એકવાર છેલ્લો કલાક હોય 2 કલાક હોય તમે રિવિઝન કરો છો, એટલે આઈએમપી વસ્તુ ખાસ છેલ્લે જોઈ લેજો બરાબર. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. આ તમામ બાબતો જો તમે ધ્યાન રાખશો તો વિદ્યાર્થી મિત્રો 100% તમને સફળતા મળશે ને મળશે જ બરાબર. તો આ ખાસ જેટલા પણ તમે બોર્ડની પરીક્ષા આપનારા છો, તમારો કોઈ મિત્ર હોય, તમારા કોઈ પરિવારમાં હોય તો દરેકને આ શેર કરજો, લાઈક કરજો, કારણ કે આટલી બાબત જો વિદ્યાર્થી ધ્યાન રાખશે તો પરીક્ષાની અંદર વિદ્યાર્થીની જે હેલ્થ છે, તબિયત છે એ પણ સારી રહેશે, એનું માઇન્ડ પણ ક્યાંય જે છે ડાયવર્ટ નહીં થાય, વિદ્યાર્થી ડિપ્રેશનમાં પણ નહીં આવે અને શાંતિથી પોતાની પરીક્ષા પાસ કરશે, સફળ બનશે. ઓકે, તો અમારો એક જ પ્રયત્ન છે કે દરેક વિદ્યાર્થીને, ગામડાનો છેવાડાનો પણ વિદ્યાર્થી હોય બરાબર, દરેક વિદ્યાર્થી સુધી અમે પહોંચી શકીએ માટે અમે આ ચેનલ બનાવેલ છે. દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી માહિતી અમે અવનવાર મૂકતા રહીશું. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, વધુમાં વધુ આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.